ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે મિત્રો 11 ડિસેમ્બર 2024ના કરંટ અફેર વિશે। અને આ જે કરંટ અફેર છે ને એ મિત્રો ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો। તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરશું કરંટ અફેરની। તો મિત્રો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં આવેલ અહેવાલ મુજબ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં કેટલા ક્રમાંકે છે મિત્રો? તો મિત્રો ગુજરાતીને મિત્રો પ્રથમ ક્રમાંકે છે શેમાં? સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં। ઓકે મિત્રો, અને એમએસએમઈ ક્ષેત્ર પૂછે તો ગુજરાતનો નંબર છે 5મો। તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે મિત્રો, તો યાદ રાખજો। આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં કયા સ્થળે મિત્રો BAPS સંસ્થા है મિત્રો એનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો અમદાવાદ ખાતે। અમદાવાદ મિત્રો જે PM નરેન્દ્ર મોદી કયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે ત્યાં મિત્રો જે આ BAPS મિત્રો જે સામાનારાયણીય સંસ્થા છે મિત્રો એના દ્વારા મિત્રો તેનો સુવર્ણ મહોત્સવનું આયોજન અમદાવાદ ગુજરાત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો। આગળ વાત કરીશું તો મિત્રો કયું શહેર ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સિટી કમ લર્નિંગ સેન્ટરની શરૂઆત કરી છે? તો મિત્રો ગોરખપુર દ્વારા આ મિત્રો જે પ્રથમ ઇન્ટિગ્રેટેડ વેસ્ટ મેનેજમેન્ટ સિટી કમ લર્નિંગ સેન્ટરની મિત્રો શરૂઆત કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો જે ગોરખપુર સપ્ટેમ્બર 2025 સુધીમાં મિત્રો ક્યાં સુધીમાં? સપ્ટેમ્બર 2025 સુધીમાં ભારતનું પ્રથમ સંકલિત વેસ્ટ મેનેજમેન્ટ સિટી કમ લર્નિંગ સેન્ટરનું મિત્રો યજમાન કરશે। અને મિત્રો સુથરીગામ પછી સહજના સ્થિત 40 એકરમાં મિત્રો આવેલી આ સુવિધામાં દરરોજ મિત્રો 700 ટન કચરાનું પ્રોસેસ કરવામાં આવશે। અને ભીના અને સૂકા કોલસાને મિત્રો જે કચરો છે મિત્રો એને કોલસો અને બાયો CNGમાં પરિવર્તિત કરવામાં આવશે। એટલે મિત્રો કે મિત્રો જે આ 40 એકરમાં મિત્રો જે સેન્ટર સ્થાપવામાં આવશે એમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરવામાં આવશે। એમાંથી મિત્રો કોલસો અને જે બાયો CNG છે મિત્રો એમાં એનું રૂપાંતર કરવામાં આવશે મિત્રો। અને જે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન છે મિત્રો એના તરફથી મિત્રો 300 કરોડની સહાય કરવામાં આવશે। તો મિત્રો જે બી મિત્રો GPSC STIની મિત્રો તૈયારી કરતા હોય એના માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળ વાત કરીશું તો કે HDFC દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવી યુવા કેન્દ્રીય રોકાણ યોજનાનું નામ શું છે? તો HDFC સ્કાય। શું નામ છે? HDFC સ્કાય। તો મિત્રો આ યોજના હેઠળ મિત્રો 25 વર્ષથી ઓછી ઉંમરના જે વ્યક્તિઓ માટે રચાયેલી યુવા લક્ષિત રોકાણ યોજના છે। અને પ્રથમ વર્ષ માટે એ તમામને સેગમેન્ટમાં મિત્રો શૂન્ય બ્રોકરેજ અને વાર્ષિક 499 રૂપિયાની નાણાકીય સાધનો સ્પેચ્યુટ ઓફર કરવામાં આવશે। એટલે મિત્રો કે વાર્ષિક તમને મિત્રો 499 રૂપિયાની સહાય કરવામાં આવશે। આગળ છે તો મિત્રો બળવાખોરોએ તેની રાજધાની દમાસ્કસ પર કબજો જમાવ્યો ત્યારે અસદ વંશનું પતનનો અનુભવ કયા દેશમાં થયો છે મિત્રો? તો મિત્રો સિરિયામાં જે મિત્રો અસદ વંશ છે મિત્રો તેનો પતન થયો છે। અને મિત્રો GPSC માટે અત્યારે હાલ આ જે ટોપિક છે સિરિયાનો એ હોટ ટોપિક છે। સિરિયાની રાજધાની છે દમાસ્કસ। ઓકે મિત્રો, તો મિત્રો શું છે આખી ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો મિત્રો જે હયાત તહરીર અલ શામની મિત્રો આગેવાની હેઠળ કોણ? હયાત તહરીર અલ શામની આગેવાની હેઠળ મિત્રો જે સિરિયામાં જે બળવાખોરો મિત્રો જે બશર અલ અસદની મિત્રો સરકારનું મિત્રો પતન થયું છે। અને 54 વર્ષના જે અસદ વંશનો મિત્રો અંત થયો છે। અને સિરિયાની રાજધાની કઈ છે મિત્રો? દમાસ્કસ। ઓકે મિત્રો,
આગળ વાત કરીશું મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ક્લાસ 3ની એક્ઝામ માટે આરબીઆઈના મિત્રો 26માં નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય મલ્હોત્રા. કોણ? સંજય મલ્હોત્રાની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. અને એ 25માં ગવર્નર જે શક્તિકાંત દાસ છે. કોણ? શક્તિકાંત દાસનું સ્થાન લેશે. કોનું સ્થાન લેશે મિત્રો? શક્તિકાંત દાસનું. અને મિત્રો 26માં ગવર્નર ઉપરથી સંજીવ મલ્હોત્રા ઉપરથી આપણને યાદ આવે આપણા 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ છે ભારતના? તો સંજીવ ખન્ના. કોણ? સંજીવ ખન્ના. તો મિત્રો સંજય મલ્હોત્રા પૂછે તો આરબીઆઈના ગવર્નર જે 3 વર્ષ માટે મિત્રો તેમની નિમણૂક થઈ છે. અને 51માં મુખ્ય ન્યાયાધીશ કોણ? સંજીવ ખન્ના. જે કોનું સ્થાન લીધું? ડીવાય ચંદ્રચૂડનું. ઓકે મિત્રો. અને મિત્રો તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા અને આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી. ઓકે મિત્રો. આગળ વાત કરીશું તો મિત્રો કે અનુભવી અને અમલદાર અને મહેસૂલી સચિવ સંજય મલ્હોત્રા આરબીઆઈના 26માં ગવર્નર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. તે રાજસ્થાનના મિત્રો 1990 મિત્રો 1990 બેન્ચના આઈએસ અધિકારી છે અને જે શક્તિકાંત દાસનું સ્થાન લેશે. આગળ વાત કરવામાં આવે કે નાદારી ઠરાવ ઉત્ક્રાંતિ અને વૈશ્વિક પરિપ્રેક્ષ્ય પર મિત્રો આંતરરાષ્ટ્રીય કોન્ક્લેવ 2024 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. તો શું છે આખી વાત કરી લેશું આપણે મિત્રો. તો મિત્રો કે જે ઇનોવેશન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા INSOL ઇન્ડિયાના સહયોગથી નવી દિલ્હીમાં મિત્રો ઇન્સોલ્વન્સી રિવોલ્યુશન એન્ડ ઇવોલ્યુશન એન્ડ ગ્લોબલ પરિપ્રેક્ષ્ય પર ઇન્ટરનેશનલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. ઓકે. અને મિત્રો આ જે ઇવેન્ટ છે એમાં આરબીઆઈના ડેપ્યુટી જે ગવર્નર છે એમ રાજેશ્વર રાવ એમની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું મિત્રો. ઓકે. તો યાદ રાખજો કોની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું? પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ રાઇઝિંગ રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ સમિટની થીમ શું છે? તો ભરપૂર જવાબદાર તૈયાર. ઓકે મિત્રો. તો આની થીમ એ યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો મિત્રો જે રાજસ્થાનમાં મિત્રો જે રાઇઝિંગ રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થયું અને મિત્રો તેની થીમ છે ભરેલા જવાબદાર તૈયાર. આગળ વાત કરીશું યુબીસી બિલિયનર એમ્બિશન્સ રિપોર્ટ 2024માં દર્શાવેલ મુજબ ભારતમાં અબજોપતિની સંખ્યા કેટલી છે? 185. ભારતમાં અત્યારે હાલ અબજોપતિની સંખ્યા છે 185. ઓકે મિત્રો. તો મિત્રો જે બિલિયનર એમ્બિશન્સ રિપોર્ટ 2024માં ભારતમાં 185 અબજોપતિના વધારાને મિત્રો હાઇલાઇટ કરે છે. અને 2023માં મિત્રો 153 હતા જે વધીને મિત્રો 85 થઈ ગયા છે. એટલે 20% વધારો થયો છે અબજોપતિમાં. અને ભારતમાં જે અબજોપતિની સંપત્તિમાં મિત્રો 263% વધારો જોવા મળ્યો છે મિત્રો. તો અંડર-19 એશિયા કપ ફાઇનલમાં કયો દેશ મિત્રો ભારતને હરાવીને 59 રનથી જીત્યો? તો બાંગ્લાદેશે મિત્રો અંડર-19 જે એશિયા કપ હતો મિત્રો એ ભારતને હરાવીને જીતી લીધો છે મિત્રો. માનવતાવાદી સહાયની પહેલના ભાગરૂપે કયા દેશે ભારતમાંથી 2200 મેટ્રિક ટન ચોખા મળ્યા? તો મ્યાનમારને મિત્રો ભારત તરફથી મિત્રો 2200 મેટ્રિક ટનની સહાય આપવામાં આવી છે એની ચોખાની. તો ભારત માનવતાવાદી સહાયના પ્રયાસોના ભાગરૂપે એ મિત્રો મ્યાનમારને 2200 મેટ્રિક ટન ચોખા આપ્યા હતા. અને આ પહેલ એક્ટ ઈસ્ટ અને નેબરહુડ ફર્સ્ટની નીતિ હેઠળ મિત્રો તેમને માનવતાવાદી હેલ્પ કરવામાં આવી છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે આરે કે કયો દેશ તાજેતરમાં વ્યાપક સુરક્ષા એકીકરણ અને સમૃદ્ધિ
કરારમાં MOU અને બહેરીન સાથે જોડાયો છે. તો યુકે હાલ મિત્રો બહેરીન સાથે જોડાયો છે મિત્રો. તો મિત્રો કે યુનાઇટેડ કિંગડમે મિત્રો MOU કર્યા કોને? બહેરીન સાથે. શાના માટે? વ્યાપક સુરક્ષા અને એકીકરણને સમૃદ્ધ કરવા માટે, જેને સ્પીપા તરીકેનું જોડાણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ કરારનો ઉદ્દેશ એ છે કે US કુશળતાનો ઉપયોગ કરી અને જીઓસ્પેશિયલ એક્સેલરેશન ઇનિશિયેટિવ જેવી પહેલ દ્વારા પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા અને નેવિગેશનની સુવિધામાં મિત્રો તે વધારો કરે એ હેતુથી મિત્રો આ યુકે બહેરીન સાથે મિત્રો કરાર કર્યા છે મિત્રો. તો આજનું કરંટ અફેર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને આ કરંટ અફેર ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.